નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખૂબ જ સરળ, ટેસ્ટી અને હેલ્ધી ગુજરાતી શાક, દૂધી ચણાની દાળનું શાક. આ શાક સ્વાદમાં લાઇટ, પચવામાં સરળ અને હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. જો તમે રોજ બનાવતા શાકમાં કંઈક નવું અને પૌષ્ટિક શોધી રહ્યા છો તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કરજો. દૂધી ચણાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા કઢાઈમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય પછી એમાં 2 નંગ તજના લીધા છે, 1 નંગ બાદિયું લીધું છે, 7 થી 8 નંગ લવિંગ લઈશું, એને પણ એડ કરીશું. હાફ ટીસ્પૂન રાઈ એડ કરીશું. રાઈ થોડી તતડે એટલે એમાં હાફ ટીસ્પૂન જીરું એડ કરવાનું છે. 1/4 ટીસ્પૂન હિંગ એડ કરીશું. 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ એડ કરીશું. આદુ લસણની પેસ્ટને આપણે બરાબર સાંતળી લઈશું, જેથી કરીને એની કચાશ બધી દૂર થઈ જાય. હવે એમાં 250 ગ્રામ દૂધી છે એને એડ કરવાની છે. દૂધીને મેં મીડિયમ સાઇઝમાં કટ કરી દીધેલી છે. અને 100 ગ્રામ ચણાની દાળ એડ કરવાની છે. ચણાની દાળને મેં ગરમ પાણીમાં અડધો કલાક બોળી રાખી હતી અને પછી પાણીથી ધોઈને પછી એડ કરી છે. હવે બધું બરાબર એક વખત મિક્સ કરી લઈશું. 30 થી 40 સેકન્ડ માટે એને આવી રીતે કૂક કરવાનું છે. અને પછી આપણે મસાલા કરીશું. 1 ટીસ્પૂન લાલ મરચું એડ કરીશું. મેં અહીંયા કાશ્મીરી મરચું યુઝ કર્યું છે. 1 ટીસ્પૂન ધાણા જીરું, 1/4 ટીસ્પૂનથી થોડું વધારે હળદર એડ કરીશું. સોલ્ટ ટુ ટેસ્ટ. બધા મસાલાને બરાબર મિક્સ કરી દઈશું અને 2 મિનિટ માટે આવી રીતે જ એને કૂક કરવાનું છે, જેથી કરીને તેલમાં આપણા મસાલા સંતળાઈ જાય. હવે આપણે પાણી એડ કરવાનું છે. પાણી આપણે શાક ડૂબે એટલું જ એડ કરવાનું છે, વધારે એડ નથી કરવાનું. તમે જોઈ શકો છો કે શાક ડૂબે એટલું જ મેં પાણી એડ કર્યું છે કે પ્રોપર શાક ડૂબી જવું જોઈએ. શાકને એક વખત બરાબર હલાવી લઈશું. શાકને આપણે ઢાંકીને કૂક કરવાનું છે, ક્યાં તો જ્યાં સુધી આપણી દૂધી ચડી નથી જતી ત્યાં સુધી કૂક કરવાનું છે. એને ઢાંકીને આપણે 20 મિનિટ માટે કૂક કરીશું અને પછી જોઈશું કે કેટલું કૂક થયું છે. 20 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ચેક કરી લઈશું. ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ જ રાખી હતી. સૌથી પહેલાં આપણે દૂધી ચેક કરી લઈશું, દૂધી ચડી છે કે નહીં, કારણ કે દૂધીને ચડતા વાર લાગતી હોય છે. આ શાકને તમે કૂકરમાં પણ બનાવી શકો છો. કૂકરમાં પણ એટલું જ ટેસ્ટી અને સરસ બને છે. અત્યારે દૂધી બરાબર કૂક થઈ ગઈ છે. હવે આની અંદર મેં 1 નંગ ટામેટું લીધું છે, જેને મેં મીડિયમ સાઇઝમાં કટ કર્યું છે, એ એડ કરીશું. બરાબર મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને હજુ 5 મિનિટ માટે આપણે એને કૂક કરીશું, જેથી કરીને આપણા ટામેટાં પણ સરસ રીતે ચડી જાય. તમારે આની અંદર જો મીઠાશ નાખવી હોય તો પણ તમે નાખી શકો છો, પણ હું અત્યારે નથી નાખતી. 5 મિનિટ થઈ ગઈ છે. હવે ચેક કરી લઈશું. બધું બરાબર સરસ રીતે કૂક થઈ ગયું છે. દૂધી શરીરને ઠંડક આપે છે અને ડાયજેશન માટે ખૂબ સારું માનવામાં આવે છે, એટલે ઉનાળામાં દૂધી તો ખાવી જ જોઈએ. ચણાની દાળ પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, એટલે આ શાક હેલ્ધી અને ન્યુટ્રિશન બંને છે. વેટ મેનેજમેન્ટ માટે પણ આ શાક ખૂબ જ સારું છે, કારણ કે તે લાઇટ અને પૌષ્ટિક છે. હવે કોથમીર ભભરાઈ દઈશું. શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને સર્વ કરીશું. તૈયાર છે દૂધી ચણાનું શાક. આ શાક તમે રોટલી, રાઈસ, પૂરી ગમે તેની સાથે તમે લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જરૂરથી આ રેસીપી એક વખત ટ્રાય કરજો. આઈ એમ શ્યોર કે તમને 100% ભાવશે. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ બીજા એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધન્યવાદ.